સુરત ખાતે સરસિયા ગામની દરેક દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું। આ સ્નેહ મિલનમાં શ્યામધામ શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ પણ હાજર રહેલા હતા। તેમના વરદ હસ્તે મોમેન્ટો આપવામાં આવી તમામ દીકરીઓને। આમ જોઈએ તો વતનના રતન એવા અરુણભાઈ મુછાળા હોય, જીતુભાઈ સેલડિયા હોય, એ સહિતના સખીદાતાઓએ પણ ખાસ કરીને આ પ્રોગ્રામની અંદર હાજરી આપેલી હતી। સરસિયા ગામ કે જે ધારી તાલુકાની અંદર આવેલું છે અને સરસિયા ગામની દરેક દીકરીઓ કે જેની ઉંમર 15 વર્ષથી કદાચ 70-80 વર્ષ સુધીની થઈ ગયેલી છે, આ તમામ મહિલાઓ, આ તમામ બહેનોનું જે સ્નેહ મિલન યોજાયું છે સુરત ખાતે, અને સુરત ખાતેના આ પ્રોગ્રામની અંદર, આ કાર્યક્રમની અંદર વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા હતા। સાથોસાથ આવનારા દિવસોમાં આ જે સ્નેહ મિલન પ્રથમ યોજાયું છે તેની નિરંતર શરૂ પણ રાખવામાં આવશે। અને આ સાથે સરસિયા ગામની જે બહેનોએ, જે મહિલાઓએ આ પ્રોગ્રામ, આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, આ આયોજનને શ્યામબાપુ તેમજ અરુણભાઈ મુછાળા અને સાથોસાથ જીતુભાઈ સેલડિયાએ ખૂબ ખૂબ વખાણેલું હતું। આવાના આવા કાર્યક્રમો સરસિયા ગામની ધરતીની દીકરીઓ સુરત ખાતે કરતી રહે તેવી આશીર્વાદ પણ આપેલા હતા।